દિવાલો ઉપર ચાલી રહેલા વોલ પેઇન્ટિંગના દ્રશ્યો કોઈ સામાન્ય દ્રશ્યો નથી, કારણ કે આ દિવાલો પણ સામાન્ય નથી. આ દિવાલો જેલની દિવાલો છે, જેની અંદર કેટલાક લોકો અલગ જ પ્રકારની દુઃખ આપનારી જિંદગી જીવી રહ્યા હોય છે. આપણે રાવ સાહેબના મંજૂરી મળ્યા બાદ અમે રાજકોટની જે ચિત્રનગરી ટીમ છે, અમે લોકો છેલ્લા 9 વર્ષથી એક્ટિવ છીએ. રાજકોટમાં અને રાજકોટની આસપાસ ગુજરાતમાં તમામ શહેરોમાં, અમદાવાદની જેલમાં, બરોડાની જેલમાં, રાજકોટની જેલમાં, આની પહેલાં પણ બહારની દિવાલોમાં, અંદરની દિવાલોમાં ચિત્ર કરી ચૂક્યા હતા. ત્યારે જેલોની અંદર દુઃખ અને સંતાપની સાથે પોતાની જિંદગી જીવી રહેલા બંદીવાનોના જીવનમાં રંગો દ્વારા નવો અભિગમ કેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી રાજકોટ દ્વારા 70 ચિત્રકલાકારો સાથે અમદાવાદની સાબરમતી જેલમાં અંદરની દિવાલો ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો દોરવાની કામગીરી કરવામાં આવી હતી. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી પ્રોજેક્ટ રાજકોટ. મારું નામ મૌલિક ગોટેચા. આ વખતે પણ સાહેબના આમંત્રણને માન આપીને અમે લોકો રાજકોટથી 70 કલાકારો ગઈકાલે આવેલા છીએ. અહીંયા અલગ અલગ 100 ચિત્રો ગઈકાલે દોરવામાં આવ્યા છે. હજી બીજા 70-80 ચિત્રો આજે પણ દોરવામાં આવશે. જેલનું પરિસર છે એટલે આપણે જે પોઝિટિવ મેસેજ મળે, કોઈ પણ નેગેટિવ સંદેશો ન મળે, માત્ર ને માત્ર પોઝિટિવ સંદેશો, કલરફુલ લાગે, જોવું ગમે, કેદી ભાઈઓને કંઈક પોઝિટિવ મેસેજ મળે એવા ચિત્રો અમે બધા કલાકારો મિત્રોએ દોરવાનો પ્રયત્ન કર્યો છે. કેદી ભાઈઓની વાત કરું તો કાલથી સવારથી અમે આવ્યા ત્યારથી ખડે પગે છે, બધી રીતે અમારી મદદ કરે છે. જે કંઈ અમારે જરૂરિયાત ઊભી થતી હોય બધું અમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇવન આપણે કહીએ ને કે કલા તો બધી બાજુ હોઈએ, તો ઇવન કેદી ભાઈઓ પણ એવા ઘણા બધા છે જે પોતે અંદર રહી પેઇન્ટિંગ આખો દિવસ કરતા હોય છે. એમના પેઇન્ટિંગ પણ સેલ થતા હોય છે. ઇક્વલી અમારી સાથે દિવાલમાં પણ એમણે બ્રશ કાલે ફેરવ્યો છે અને પોતે સમય આપીને કલાનું એને પ્રદર્શન કર્યું છે અમારી સાથે. ये 76th ગણતંત્ર દિવસના પ્રસંગે આપણા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજે ચિત્રનગરી જે સંસ્થા છે રાજકોટના, એના વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવેલું છે. અને અગાઉ પણ આપણા અમદાવાદ અને બાકી જેલોમાં જે સેન્ટ્રલ જેલો છે એ પણ ત્યાં આવીને એ લોકોને ચિત્રને દોરવામાં આવેલું છે અને ખૂબ સફળતાપૂર્વક થયું છે. અને આ વખતે પણ આ ગણતંત્ર દિવસના પ્રસંગ ઉપલક્ષે એ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં એ ચિત્રનગરી તરફથી રાજકોટના જે સંસ્થા છે એના વિદ્યાર્થીઓ કરીબ 80ના સંખ્યામાં આવેલું છે. અને જુદા જુદા જે સામાજિક વિષયો પર એ લોકોએ આપણા ચિત્ર દોરવામાં આવે છે જે જેલની દિવાલો પર. એનાથી એક પોઝિટિવ મેસેજ કૈદી ભાઈઓને એ પહોંચે એ રીતનો એ લોકોને અભિગમ છે. અને અનેક સામાજિક વિષયો પર, જેવા કે સેવ વોટર, આપ હરેક પિક્ચરમાં એક જો તો એક સંદેશો છે તેમાં. એક ડ્રગ્સના ઉપર છે અને વાંચવાનો, જે સાક્ષરતા અભ્યાસ કરવાનો, એના ઉપર પણ જુદા જુદા વિષયો ઉપર એ ચિત્ર કરવામાં આવેલું છે. તો હું માનું છું કે એ એક પોઝિટિવ એનર્જી સંચાર કરશે અને જે કૈદી ભાઈઓ છે એ લોકોને મનોવૈજ્ઞાનિક સંતુલન પણ બનાવી રાખવામાં એ મદદરૂપ થશે.